કારણ કે અનુભવ તો અમારે કોઈ છે નહીં. પરિવાર સંબંધી કોઈ અનુભવ નથી, કોઈ નોકરી ધંધો વેપાર અમે કર્યા નથી, સાંસારિક અનુભવ નથી. તો પરિવાર સંબંધી વાત કેવી રીતે થઈ શકે, પરિવારની સંવાદિતતા માટે માર્ગદર્શન કેવી રીતે આપી શકાય, એ સાહજિક પ્રશ્ન તમને મનમાં થાય એ સ્વાભાવિક છે. જેમ જે ક્ષેત્ર જેનું હોય નહીં એ ક્ષેત્રમાં એ માર્ગદર્શન કેવી રીતે આપી શકે, શેના આધારે આપી શકે. પણ એક બહુ જ સુંદર પુસ્તક કોરોના કાળ દરમિયાન મેં વાંચ્યું. પુસ્તકનું નામ છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને એક ફૂટબોલ કોચ એ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપે છે, કેવી રીતે આપે છે અને કઈ કક્ષા સુધી એમને ટ્રેનિંગ આપી એની વાતો લખી છે. હવે સ્થૂળ દ્રષ્ટિએ ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાય? હા કે ના? કોઈ ના દેખાય. હાઉ કેન અ ફૂટબોલર, અ ફૂટબોલ કોચ એન્ડ ટ્રેન આઈટી એક્ઝિક્યુટિવ્સ? એ બંને ક્ષેત્ર વચ્ચે કોઈ સંબંધ જ નથી. બિલ કેમ્બેલ નામના ફૂટબોલર, એમણે સામાન્ય નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને કોચ કર્યા છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગને ટ્રેનિંગ આપી છે. એક અન્ય પણ સિલિકોન વેલીની જાયન્ટ આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ્સ, એમને ટ્રેનિંગ આપી છે. આ બધાએ બિલ કેમ્બેલ પાસેથી જે શીખ્યા એ વાતો આ પુસ્તકમાં લખી છે. આપણને આશ્ચર્ય થાય કે આ લોકો એની પાસેથી શું શીખ્યા હશે. તો બહુ જ ઘણી બધી સુંદર વાતો છે. એમાંની એક વાત એવી લખી છે કે ટુ ટ્રેન અ પર્સન યુ ડોન્ટ નીડ ટુ નો ધ પ્રોડક્ટ ઓફ ધ કંપની, ધ સેલ્સ એન્ડ માર્કેટિંગ પોલિસી ઓફ ધ કંપની, ધ સ્ટ્રેટેજીસ ઓફ ધ કંપની. તો પછી શું જાણવાનું? તો આ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ પણ ટીમને તમારે કોચ કરવી હોય તો સ્ટ્રેટેજી, ગોલ, પ્રોડક્ટ, પોલિસી કંઈ જ જાણવાની જરૂર નથી. એ ટીમમાં જે લોકો સાથે કામ કરે છે એ લોકોને અંદર એકબીજા પ્રત્યે સહિષ્ણુતા, પ્રેમ, સહનશીલતા અને સ્વીકાર એ કેટલા છે, એકબીજાને કેટલા સમજી શકે છે, એકબીજા સાથે રહેવાનો નિર્ણય કઈ કક્ષાનો છે, સાથે રહીને આપણે અને લાંબા સમય સુધી સાથે રહીને આપણે કાર્ય કરવું છે, એ વિચારની દ્રઢતા કેટલી છે, એટલું જ જોવાનું છે. એ બરાબર થાય તો ક્વોલિટી પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ, સેલ્સ અને પોલિસી ઇઝ અ બાય પ્રોડક્ટ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ અને પ્રોફિટ નેચરલી આવે. મૂળ ભેગા રહેતા વ્યક્તિઓ વચ્ચે સંવાદિતતા કેટલી છે ને એ જ મુખ્ય ટ્રેનિંગ હવે ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને આપવામાં આવે છે. કારણ કે એ બધા 5, 10, 25, 50 કરોડનો વર્ષે પગાર ધરાવે છે. એને માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવાડવાની જરૂર નથી. એને હાથ નીચે 2, 4, 5 હજાર માણસો કામ કરે છે. દુનિયાના 40 દેશોમાં એનો અનુભવ છે કામ કરવાનો. એટલે એને બીજું કંઈ શીખવાડવાનું જ નથી. તો મેનેજમેન્ટ ગુરુઝ તમે લો, સોશિયલ રિલેશનશિપ ગુરુઝ લો કે હેલ્થ ગુરુઝ લો, આ ત્રણેય ક્ષેત્રમાં મુખ્ય વાત હવે પૃથ્વી ઉપર એક જ શીખવાડવામાં આવે છે કે તમારી સાથેની જે વ્યક્તિ છે, જેની સાથે તમારે લાંબો સમય વિતાવવાનો છે, જેની સાથે તમારે કામ કરવાનું છે, જેની સાથે તમારે રહેવાનું છે, એટલે કે પરિવાર, એ વ્યક્તિઓ વચ્ચેનો જે સંવાદિતતા, પ્રેમ, સહિષ્ણુતા, એકબીજાને સમજવાની તૈયારી, સહન કરી લેવાની તૈયારી, એકબીજાને સ્વીકારવાની તૈયારી અને લાંબો સમય સુધી સાથે રહેવાની એક તૈયારી, એ કેટલી છે ને, અને એ મજબૂત થાય તો બાકી બધું એની જાતે થઈ જાય. તમને બધાને પણ નોકરી ધંધામાં આ અનુભવ હશે કે 2 પાર્ટનર સંપીને વર્ષો સુધી સાથે રહે તો પ્રગતિ થાય છે કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધાને અનુભવ છે. એટલે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ છે, કદાચ આજે એક દિવસ એવો નહીં જતો હોય જ્યારે સંપની વાત ના કરતા હોય. તો પરિવારમાં મજબૂતાઈ માટે, સુખ માટે, સ્થિરતા માટે એ સંવાદિતતા, સંપ હોવો
જે ડૉક્ટર કલામ સાહેબે વાત કરી, જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાત કરી, એ ખૂબ આવશ્યક છે. હવે આપણે સામાન્યતઃ એમ સમજીએ છીએ કે આપણે સંપ છે, સંવાદિતા છે, વાત સાચી છે, ઘણા સારા અંશે છે, પણ you can always be better, you can always improve, and you can always take one step ahead. હા કે ના? એની માટેની આ વાત છે. તો સૌથી અગત્યની વાત છે પરિવાર માટે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. સમય, દરકાર અને જવાબદારી. આપણે સમય પણ આપીએ છીએ, પણ જે રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય આપવો જોઈએ એમાં કદાચ ક્યાંક આપણે ખામી રહી જતી હશે. પરિવારને આપણે સમય આપીએ છીએ, 24 કલાકનો દિવસ આપણે બધા પાસે છે, પણ જે ક્વોલિટી ટાઈમ આપવો એમાં ઘણી વખત આપણે નાની મોટી ચૂક રહી જતી હોય. કારણ કે સમય આપો એ તમારા પ્રેમનું પ્રતિબિંબ છે. પરિવારને સમય આપો એ તમે કાળજી અને જવાબદારી સમજ્યા છો એનું પ્રતિબિંબ છે. અને હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે માતા પિતા પાસેથી સંતાનોને સમયની અપેક્ષા વધારે હોય છે. કોઈ એક જગ્યાએ સ્કૂલમાં 4થા 5મા ધોરણના વિદ્યાર્થીઓને નિબંધ લેખન કરાવેલું. એમાં વિષય એવો હતો કે તમને શું થવું ગમે. એક બાળકે લખ્યું કે મારે ટીવી થવું ગમે. નોર્મલી બાળકો લખે મારે પાયલટ થવું છે, મારે સ્પોર્ટ્સમેન થવું છે, ક્રિકેટર થવું છે, કોઈ કે બિઝનેસમેન થવું છે, કોઈ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે. આ બાળકે લખ્યું કે મારે ટીવી થવું છે, અને ટીચરે પૂછ્યું કે આવું કેમ લખ્યું? કે આ એટલા માટે લખ્યું કે એટલીસ્ટ 1-8 કલાક તો મારા માતા પિતા મારી સામે જોવે. એટલે આપણા સંતાનો અને પરિવારજનોને આપણી પાસેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમની અપેક્ષા છે. તમે સમય આપો એટલે એમાંથી દરકાર અને જવાબદારી એ તમે સારી રીતે નિભાવી શકો. 3 પ્રકારના પરિવારો સમાજમાં રહે છે. એક છે જોઈન્ટ ફેમિલી, જેમાં 3 પેઢી સાથે રહેતા હોય. એ આદર્શ છે, કારણ કે પૌત્ર પૌત્રીઓ એ દાદા દાદીના ખોળામાં રહીને મોટા થાય, ત્યાં એને સંસ્કાર પ્રાપ્ત થાય. ધ લેપ ઓફ ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇઝ ધ યુનિવર્સિટી ફોર વેલ્યુઝ. બાકી બધું તો શિક્ષણ છે, એ ઇન્ફોર્મેશન અને સ્ટેટિસ્ટિક્સ છે, સમ પાર્ટ ઓફ નોલેજ છે, એ એને સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસમાં કે સોશિયલ મીડિયા ઉપરથી મળી જશે. પણ એ અત્યારે બહુ ઓછા રહે. અમુક જગ્યાએ સ્પેસ કન્સ્ટ્રન્ટ હોય, એ પણ આપણે સમજી શકીએ. બીજા પ્રકારના ફેમિલી છે ન્યુક્લિયર ફેમિલી છે. જેમ આપણે એટમ ભણ્યા, એમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. એક ઇલેક્ટ્રોન હોય, એને નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું ઓર્બિટ હોય. એક ન્યુટ્રોન હોય, એની પાસે બિચારા પાસે કંઈ ચાર્જ ના હોય, નાનું હોય, વચ્ચે બેઠું હોય, એની પાસે કોઈ મુવમેન્ટ જ નહીં. અને પ્રોટોન ને ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે. આપણે સાયન્સમાં એટમમાં ભણ્યા છીએ. એમ પિતા છે એ પ્રોટોન હોય, એના જોબ પર હોય, એના ધંધામાં હોય, એની ઓર્બિટ હોય, એમાં ફર્યા કરે. માતા છે ઇલેક્ટ્રોન છે, એને પણ પોતાનો ચાર્જ હોય, એ સોશિયલ ગેધરિંગ્સમાં ને કીટી પાર્ટીમાં ફર્યા કરે. અને પેલો બિચારો છોકરો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ ઓથોરિટી નહીં, કોઈ મુવમેન્ટ નહીં, વચ્ચે બેસીને જોયા કરે કે આ બે ફરે છે આજુબાજુ, પણ કોઈ નજીક આવતા નથી. જેમ ન્યુટ્રોન ને પેલા પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે પણ નજીક આવે નહીં. આ બધું મોટી મેટ્રો સિટીઝમાં થયા કરે, કારણ કે પતિ પત્ની બંને જોબ કરતા હોય એટલે આવી પરિસ્થિતિ સર્જાય. એ પણ સમજીએ કે થોડો સમય આપી શકે. પણ મોર ડેન્જરસ ટુ ધીસ ટુ ઇઝ ધ થર્ડ ટાઈપ, વિચ ઇઝ કોલ્ડ ધ વાયર્ડ ફેમિલી. એ રોગ આપણને બધાને લાગુ પડેલો છે, એટલે આપણે સમય પરિવારને નથી આપી શકતા, અને દસ કેર અને રિસ્પોન્સિબિલિટીમાં ચૂક થઈ જાય છે. વાયર્ડ ફેમિલી એટલે શું? બધા ઘરમાં સાથે જ રહેતા હોય, એક છત નીચે જ હોય, 4 દિવાલની વચ્ચે જ હોય. સાંજે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી બધા ભેગા જ હોય, બાજુમાં જ બેઠા હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. વાયરથી ગેજેટ સાથે કનેક્ટેડ હોય. આપણે જમવા બેસીએ ત્યારે આપણે જમણા હાથમાં કોળિયો અથવા ચમચી હોય, અને ડાબા હાથમાં શું હોય છે? ફેથફુલી છાતી પર હાથ મૂકીને બોલો તો બોલો.
મોબાઈલ તમને બધાને ખબર છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ is somebody calling you at his or her time from 100 miles away is more important to you on the dinner table than your blood relation sitting beside you just 2 feet away? અગત્યનું કોણ છે? ફેમિલી મેમ્બર કે પેલો 100 માઇલ અવે વાળો? બ્લડ રિલેશન કે વોટર રિલેશન? બ્લડ રિલેશન. જે બ્લડ રિલેશન કહેતા હોય અને ડાઇનિંગ ટેબલ ઉપર ફેમિલીને પ્રાધાન્ય આપવું જોઈએ. હાથ ઊંચો કરો તો ઊંચો રાખજો. હવે ડાબા હાથમાં કોઈ દિવસ ડાઇનિંગ વખતે ફોન પકડતા નહીં. જમતી વખતે પરિવાર સાથે રાત્રિ ભોજનમાં બેઠા હોય ત્યારે ડાબા હાથમાં ફોન હોવો જોઈએ નહીં. હોવો જોઈએ? ત્યારે જોશથી બોલો. એટલે આજે આપણી આ સભામાં તમે આવ્યા છો એમાં આટલી પણ એક નાની શીખ લઈને જશો તો યુ હેવ લર્ન એન્ડ યુ હેવ અર્ન્ડ. આપણે શીખ્યા અને આપણે કંઈક લઈને ગયા. કારણ કે આ ગેજેટ તો એવું છે ને કે તમારી એક જિંદગી નહીં 10 જિંદગીનો સમય ખાઈ શકે. સમય ખાઈ જાય એટલી બધી તાકાત છે. પૃથ્વી પર જેટલી વ્યક્તિઓ છે 750 કરોડ, એ બધાનો બધો જ સમય ખાવાની તાકાત લાલ અને લીલા બટનમાં છે. સમજ્યા? લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. અને આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડો પછી બીજી વાર લાલ બટનને અડતા અડતા કલાક 1.5 કલાક જતી રહે છે. હા કે ના? તમારા બધાના ઘરમાં મેં બગ્સ ફિટ કરેલા છે. તમારા ટાઈમિંગ અમને ખબર છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ ત્યાં રિસ્ટ્રિક્શન થોડું લાવવું પડે તો તમે પરિવાર સાથે સમય આપી શકો. વાયર્ડ ફેમિલીમાં બધા સાથે હોય પણ બધા કનેક્ટેડ ગેજેટ સાથે હોય, એકબીજા સાથે ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલીમાં થોડુંક ઘસાય અને વાયર્ડ ફેમિલીમાં સંસ્કાર બધા ઘસાઈ જાય. એટલે સમય આપવો આપણા પરિવાર માટે એ ખૂબ જરૂરી છે. તમારે તો 2 સંતાનો છે. અમને બધાએ પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી અહીંયા ઉજવાશે. અમને 1200 સંતોને દીક્ષા આપી. શાસ્ત્રમાં લખેલું છે કે અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એ વાત તો લખેલી હશે, અમે 1200 સંતો એનો અનુભવ કર્યો છે. 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100, 150, 200 પ્રસંગ બનેલા છે. તમારે તો તમારા 2 જ સંતાનો, એક દીકરા દીકરી હોય, એ 18, 19, 20 વર્ષના થાય ત્યાં સુધીમાં માતા પિતા તમે 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા હોય કે આના કરતા તો તું fill in the blank. તમે જ એને જન્મ આપ્યો છે, તમારો જ ઉછેર છે, તમારા જ સંસ્કાર છે, તમારું જ ભણતર છે, તમારી સાથે જ રહે છે, છતાં આવી પરિસ્થિતિ થાય છે. અમે 1200 સંતો કોઈ પ્રમુખ સ્વામી મહારાજ સાથે નાનપણથી બીજો કોઈ રિલેશન નથી. તો અમને 1200 સંતોને પ્રેમ આપી શકતા હોય, હૂંફ આપી શકતા હોય, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપી શકતા હોય તો ઇફ યુ ડિસાઇડ યુ કેન. હા કે ના? આપણે પણ આપી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમના ભોજનના સમયનો ઉપયોગ ખૂબ સરસ કરતા સંતો સાથે કનેક્ટ થવા માટે. એ આપણને પારિવારિક મૂલ્યો શીખવાડે છે કે આપણે પણ આપણા ભોજન દરમિયાનનો સમય પરિવાર સાથે કનેક્ટ થવામાં ખૂબ વાપરવો. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા. It is a 5 lakh crore conglomerate. From salt to software, they make everything. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ થોડા વર્ષો પહેલાં લીધેલો. એમાં પત્રકારે પ્રશ્ન પૂછ્યો કુમાર મંગલમ બિરલાને કે તમે સમય કેવી રીતે ફાળવી શકો છો પરિવાર સાથે? ઓફિસ ટાઈમ હોય, મીટિંગ ટાઈમ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, અને તમે ટાઉનમાં રહો છો એટલે સાઉથ મુંબઈ રોજના 3-5 આમંત્રણ હોય. કુમાર મંગલમ બિરલા એમણે ઉત્તર શરૂ કર્યો પહેલાં એમના ધર્મપત્નીએ કીધું કે આઈ વોન્ટ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. એમ કહીને એમને ઉત્તર આપ્યો કે અમારા બિરલા હાઉસમાં એક કસ્ટમ છે દેટ
every member has to deposit their mobile at 8 p.m. with the mother. 8 વાગે એટલે માતૃશ્રી પાસે મોબાઈલ જમા કરાવી જ દેવાનો. પત્રકાર એકદમ આશ્ચર્યચકિત રહી ગયા. તરત પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ? તો કે આસ્ક હિમ. એટલે કુમાર મંગલમ બિરલાએ કીધું કે હું પણ 8 વાગે મધરને મોબાઈલ જમા કરાવી દઉં છું. તો ત્રીજો પ્રશ્ન આશ્ચર્યથી પૂછ્યો પત્રકારે. કોઈ પણ ને આશ્ચર્ય લાગે કે તો પછી વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે આપણા હાથમાંથી મોબાઈલ, અને ખરેખર મોબાઈલની દુનિયા રાત્રે 9 વાગ્યા પછી જ ખુલે છે. 9 વાગે પછી મોબાઈલ લે તો અડધી પૃથ્વી ગાંડી થઈ જાય એમ છે. ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે રાત્રે 8 વાગે મોબાઈલ આપીને 8 થી 8:45 ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે બેસીએ, સાથે જમીએ, આનંદ કરીએ. 8:45 થી 9:30 રાત્રિ ભોજન પછી પણ અમે સાથે બેઠા હોઈએ, કંઈક ફેમિલી હિસ્ટ્રીની વાત થાય, અપકમિંગ ઇવેન્ટની ચર્ચા થતી હોય, ડેઝ હેપનિંગ્સ અમે શેર કરીએ. 8 થી 9:30 એબ્સોલ્યુટ ફેમિલી ટાઈમ. 9:30 બધાને પોતપોતાના મોબાઈલ પાછા મળે, ઇમરજન્સીઝ અને અર્જન્સીઝ જોવા માટે એ અટેન્ડ કરી લેવાની. બાકી રૂટીન વર્ક હોય તો કાલ સવારે 10 વાગે મેસેજ મૂકી દેવાનો. એ પછી બધા પોતપોતાના રૂમમાં એક પુસ્તક વાંચે. રોજ ડિનર ટાઈમ ઉપર દરેક પરિવારે એટલે પરિવારજને પોતે જે વાંચતો એમાંથી થોડીક વાત આગળ કરવાની. શું ફેમિલી, શું કલ્ચર, શું ટ્રેડિશન. અને આપણે રાત્રે 11 વાગ્યા સુધી, 11:30 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ હોય. ફેમિલીના ટાઈમ, કેર ને રિસ્પોન્સિબિલિટીમાં પ્રશ્ન આવે કે નહીં? તમે રાત્રે 12 વાગ્યા સુધી પાછો રાત્રે 12 વાગે સુવા જાય ત્યારે એકવાર ચેક કરી લે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ કંઈક છે, કંઈ છે તો તું સેલિબ્રિટી છું કે તારે 3 મિલિયન ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તે શેનું કંઈક હોય. તે 12 વાગ્યા સુધી એટલે ફોન ચાલુ રાખો છો કે કદાચ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે મને ઘણી બધી માહિતી છે પ્રવર્તમાન પરિસ્થિતિની, અને જેપીસી ફોર્મ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, અને કદાચ મારી પર ફોન આવે પીએમઓમાંથી કે તમને મેમ્બર તરીકે લેવા છે, અને રાત્રે 11:30 વાગે હું પીએમઓમાંથી આવેલો ફોન ઉઠાવી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તમે માનો છો? આપણા જેવા એમને 140 કરોડ છે જેમને બોલાવાશે ને બોલાવી લેશે, તું શાંતિથી સૂઈ જા. કહેવાની વાત એ છે કે રિસ્ટ્રિક્ટ યોરસેલ્ફ, પુટ અ બાર સમવેર, ઓનલી ધેન યુ વિલ એક્ઝિસ્ટ. બાકી ખાલી તમે શારીરિક પૃથ્વી ઉપર જીવો છો. ભાવનાત્મક જીવવું હોય, આધ્યાત્મિક જીવવું હોય તો તમારે આ વસ્તુ પર રિસ્ટ્રિક્શન મૂકી અને કેર, કન્સર્ન, કન્સિડરેશન, ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી પરિવારને આપવા જ પડે. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 10 વર્ષ સર્વે ચાલ્યો, દુનિયાના 110 દેશોમાં ચાલ્યો. 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. એક જ પ્રશ્ન પૂછાયો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે? ત્યારે 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ પરિવારજનોને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવવો, વાતો કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે આપણે પરિવારને સમય આપવાનો. બીજી વાત છે કેર અને રિસ્પોન્સિબિલિટી. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજે, અમે 1200 સંતો છીએ, 55,000 સ્વયંસેવકો છે બીએપીએસમાં. શતાબ્દી મહોત્સવમાં અત્યારે લગભગ 9,000 સ્વયંસેવકો પોતાની નોકરી, ધંધો બધું આગુ પાછું કરીને અત્યારે ફૂલ ટાઈમ સેવા છે. દુનિયામાં હજારો સંસ્થાઓ છે, બધી જ સંસ્થાઓ ખૂબ સારું કાર્ય કરે છે, નાનું મોટું સમાજ સેવાનું કાર્ય. બધી સંસ્થાઓ પાસે નાનું મોટું ફંડ છે, બધી સંસ્થાઓ પાસે નાના મોટા પ્રોજેક્ટ છે. પણ વોલેન્ટિયર્સ હોવા એ કોઈ સામાન્ય વાત નથી. ફંડ્સ અને પ્રોજેક્ટ હોય પણ વોલેન્ટિયર્સ હોવા એ અતિ અસામાન્ય વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથે સાથે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં ફર્યા, 3.5 લાખ ઘરમાં પધરામણીઓ કરી, 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા, અને 1300 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કાર કેન્દ્ર, કમ્યુનિટી સેન્ટર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ ઊભા કર્યા ઇન અ સ્પેન ઓફ 45 years.
એક વિશ્વ વિક્રમ છે. એટલે 45 વર્ષમાં 1971 થી 2016 સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થા ઊભી કરી. એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. કોઈ સભામાં બેઠા છે એમ કે દર 15મા દિવસે મેં ફર્નિચરમાં એક ખુરશી નેવી લીધી. દુકાન કે ફેક્ટરીની વાત તો જુદી છે. લેટ મી ડિસ્ક્રાઇબ યુ ધ સ્ટોરી. દર 15મા દિવસે એક જમીન મળવી, સંપાદન કરવી, ખરીદવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજે નક્કી થવું. આર્કિટેક્ટ્સ એના પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય. BAPS એક NGO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એટલે ફંડ્સ રેઝ થાય. પછી એક ખાતવિધિ થાય, ટેન્ડર પાસ થાય એટલે કન્સ્ટ્રક્શન શરૂ થાય, બાંધકામ 2-5 માળની ઇમારતો ઊભી થાય. પછી એ ચલાવવા માટે અમારા 2-5-10 સમર્પિત વ્યક્તિઓ જોઈએ, એ મળી જાય. 25-50-100 પગારદાર વ્યક્તિઓ મળી જાય. ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય, ઉદ્ઘાટન થઈ જાય અને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, આખી સ્ટોરી દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી ચલાવી. ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે એવી આ વાત જ નથી. આપણે ઘરમાં ખાલી બાથરૂમમાં ન ટપકતો હોય તો એ પ્લમ્બર આવતા આવતા 10 દિવસ થઈ જાય છે. હા કે ના? અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરવી એટલે આટલું બધું કાર્ય એમણે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. પણ એની વચ્ચે કેર અને રિસ્પોન્સિબિલિટી એક વ્યક્તિની. 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા, એ શબ્દ નહીં, સાંભળ્યા. એના પ્રશ્નો સાંભળ્યાનું સમાધાન કરી આપ્યું. 7.5 લાખ પત્રો જે એમની ઉપર લખાયા, એ ખાલી આશીર્વાદ માટે નહીં, પોતાના જીવનના મૂંઝવતા પ્રશ્નો. આપણે અહીંયા બેઠા છે, આપણા જીવનમાં 5 મોટા અગત્યના પ્રશ્નો હોય, એવા પ્રશ્નો લોકો એમને પત્ર લખતા. પ્રમુખ સ્વામી મહારાજ એને સ્પષ્ટ સમાધાન આપતા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઉત્તર રૂપે સ્પષ્ટ નિરાકરણની અપેક્ષા હતી કે કરાય કે ન કરાય, કરવાનું છે કે નથી કરવાનું. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ આન્સરિંગ, નોટ જસ્ટ બ્લેસિંગ્સ, નોટ જસ્ટ વિશેસ. રિસ્પોન્સિબલ આન્સરિંગ, કારણ કે જે કે એ પ્રમાણે કરવાનું હોય. કેટલી કેર, કેટલી રિસ્પોન્સિબિલિટી. 7.5 લાખ લોકોને આવું માર્ગદર્શન આપ્યું. આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, એમને મને સુઝાવ આપેલો, એ પ્રમાણે હું અત્યારે કરું છું. અથવા તેમને વ્યક્તિગત મળીને મેં મારા પ્રશ્નની રજૂઆત કરી, એમને મને આ માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે હું કરું છું. અથવા મેં એમને ટેલિફોન કર્યો તો એમને પ્રશ્ન મેં મારો જણાવ્યો, એમને મને આ માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે હું કરું છું. અને હું અત્યારે દુઃખી છું, એવો તમને સમાજમાં એક પણ વ્યક્તિ નહીં મળે. એટલે ખૂબ સારી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એને સાંભળતા. સમજજો હા, ખૂબ સારી રીતે એને સાંભળતા, એ સમજતા, એટલે કે વાતને ખૂબ સારી રીતે સમજતા. એ વ્યક્તિની પરિસ્થિતિ, સંજોગો પ્રમાણે એને માર્ગદર્શન આપતા. પોતાનો અનુભવ પણ એટલો, અને પોતે ભગવાનના એવા અનન્ય ભક્ત હતા. એટલે ભગવાનની કૃપા પ્રમુખ સ્વામી મહારાજ પર એવી હતી કે એમને એવું સચોટ માર્ગદર્શન સૂઝતું. દરેક વ્યક્તિ જે એમની પાસે પ્રશ્ન રજૂ કરતી, એમની માટે પોતે મનોમન પ્રાર્થના કરતા, અને આ વ્યક્તિનું દુઃખ દૂર થાય, હું મને કોઈક ભગવાન સુજાડે, અને પછી એ પ્રમાણે વાત કરતા. તો આટલી કેર, આટલી રિસ્પોન્સિબિલિટી આખા સમાજને લીધી. આપણે તો ખાલી આપણા પરિવારની જ લેવાની છે. એ કેર અને રિસ્પોન્સિબિલિટીમાંથી આપણે ચૂકીએ એટલે ઘરમાં ઘણા બધા પ્રશ્નો ઊભો થાય છે. અને કેર અને રિસ્પોન્સિબિલિટી એને ગુજરાતીમાં એક જ શબ્દમાં ઢાળવું હોય તો એ સંસ્કાર છે. શિક્ષણ સારું હશે, તમે સમૃદ્ધિ આપી હશે, પણ સંસ્કાર નહીં આપ્યા તો પ્રશ્ન આવશે, આવશે ને આવશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એમના જન્મ શતાબ્દી મહોત્સવે આ બધા એમના અમૃત બિંદુઓ છે. એ પોતે કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો, સંતાનોને સંસ્કાર નહીં આપો, તો એક દિવસ એવો આવશે કે તમે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસશો. અને હકીકત છે ને, આપણને સમાજમાં દેખાય છે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન જે બનાવે છે, અભણ લોકો નથી બનાવતા, વૈજ્ઞાનિકો છે. Some of them are graduates and postgraduates and doctorates from some of the finest universities in the world.
30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજ 12 થી 16 કલાક કામ કરે છે પોતાની લેબોરેટરીમાં એક જ મકસદથી કે પૃથ્વી પરથી માનવ જાતને વહેલી કેવી રીતે સાફ કરી દેવી. તો તને વિજ્ઞાન ભણાયું આની માટે ભણાયું છે? માનવ જાત સુખી થાય એની માટે તારે પ્રયત્ન કરવો જોઈએ. આ તો માનવ જાતને સાફ કરવા માટે 12-14 કલાક કામ કરે છે. એટલે 30,000 વૈજ્ઞાનિકો ભણ્યા, સમૃદ્ધ પણ થયા, પણ સંસ્કાર નહોતા એટલે, અને સંસ્કાર નથી એટલે માનવ જાત સુખી થાય એવી વાત, એવો વિચાર એમની પાસે નથી. એટલે સંસ્કાર અગત્યના છે. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેલ્યુઝ ઇન લાઈફ આર મોર ઇમ્પોર્ટન્ટ, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ. આ તો મેં વૈજ્ઞાનિકોની શિક્ષણની વાત કરી કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી એટલે બોમ્બ બનાવે છે. બાકી એ 30,000 વૈજ્ઞાનિકો માર્ચ 2020માં કોરોના શરૂ થયો ત્યારે 30,000 પોતાની લેબોરેટરી કોરોના તરફ ડાયવર્ટ કરી હોત તો 2 વર્ષ બગડત, કોરોના પૃથ્વી પરથી ભાગી જાત. પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો કે કેમ સંસ્કારની અગત્યતા છે? એવી રીતે પૈસા તમે આપો, તમને એમ થાય કે મેં મારા સંતાનોને સારો ધંધો વેપાર હું આપું છું, પણ સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજ બોલે સંપત્તિ પણ ખોવાનો વારો આવશે. હમણાં તમે હિમાચલ પ્રદેશનો એક પ્રસંગ સાંભળ્યો હશે થોડા વખત પહેલા. એક રિસોર્ટ ઉપર જે ઘટના બની, એ રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ 19 જ વર્ષની એવું કહેવાય છે, અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ કે એનું મર્ડર થયું છે. સરકારે રિસોર્ટે તોડી નાખ્યો, એમને જેલમાં પણ નાખી દીધા. એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા, એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના. એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા. સસ્પેન્ડ નહીં, હા, એક્સપેલ્ડ, બરતરફ કરી દીધા. અને આખો પરિવાર દુઃખી દુઃખી ને દુઃખી. અને આ 24 વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે. ઘટના વાંચીને ખ્યાલ આવ્યો કે નહીં? હવે હિમાચલ પ્રદેશમાં 2 મોટા રિસોર્ટ હોવા, 2 મર્સિડીઝ ગાડી હોવી, સમૃદ્ધિ ઓછી હશે, પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની. એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું. Give your children the best education that you can. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અવશ્ય લેવી. સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો, કારણ કે પૈસામાં સુખ છે જ, પૈસા વગર દુઃખ છે, હકીકત છે. એ બધા જ આપણે સંસારી, બધા જ આપણે જાણીએ છીએ. પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ના ભરી શકો. એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની, નીતિમત્તાથી કરવાની, પ્રામાણિકતાથી કરવાની. એ જે નીતિમત્તા અને પ્રામાણિકતા છે આપણે સંસ્કાર છે. કારણ કે આપણે આપણા દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી 2025માં બનાવી જ છે અને થશે જ. પણ એની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય આપણને તાદ્રશ દેખાય છે કે સંપત્તિ અને સંતતિ બેય ખોઈ બેસે છે, અને હોય તો સંપત્તિ અને સંતતિ બેય રહે છે. સંપત્તિ અને સંતતિ બેય રહે છે. એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બેય ઓછી હોય પણ સંસ્કારના પ્રભાવે એ બંને વધતા જાય. 2007ની સાલમાં આ BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે યુવા દિનના દિવસે મુખ્ય મંચ પરથી લંડનના એક અમારા યુવક, BAPS સંસ્થામાં નાનપણથી બાલમંડળમાં ઉછરેલા, એમનો પરિચય આપવામાં આવ્યો. એમને ત્યાં લંડનમાં નાનપણથી એનું સપનું હતું કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ગ્રાફિક્સ એમાં પોતાનું કરિયર બનાવવું. તો અતિ પ્રસિદ્ધ એવી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું. એમના મધર તો સિંગલ મોમ હતા. એમને વળી અચાનક જ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને લોઅર હાફ એમનું બોડી એની મોબિલિટી બંધ થઈ ગઈ. હવે ત્યાં તો આપણી જેમ બધી સગાવાલાની હેલ્પની અથવા તો નોકર ચાકરી વ્યવસ્થાઓ બહુ જ અઘરી છે એ પ્રદેશોમાં. એટલે આને છૂટકો નહોતો. હી હેડ ટુ મેક અ ચોઇસ
કે જીવનમાં મારું જે સપનું હતું ને જે યુનિવર્સિટીમાં ભણવું હતું એ બંને સાકાર થાય છે એક બાજુ છે, અને માતાની સેવા બીજી બાજુ છે. હી મેડ ધ ચોઇસ ઓફ સંસ્કાર, કે હું શ્રવણની ભૂમિમાંથી આવું છું, શ્રવણનું લોહી એ મારા શરીરમાં દોડે છે, મારે માતાની સેવા કરવી જોઈએ. એને રેવન્સલેન્ડ યુનિવર્સિટીનું એડમિશન જતું કર્યું, કારણ લખ્યું મેલમાં. 2-3 વખત સામેથી એને કહેવામાં આવ્યું કે તું આવી જા. એને કહ્યું કે ના, મારી માતાની સેવા મારે કરવી જ પડે. 2 વર્ષ સુધી એને માતાની સેવા કરી. પછી સારી રીતે એડમિશન અને કરિયર પણ ડેવલપ થયું. પણ આવા સંસ્કારો આપણે આપણા સંતાનોને નાનપણથી આપ્યા હોય તો આપણે જ્યારે મોટા થઈએ ને વૃદ્ધ થઈએ અને બીમાર હોઈએ ને અશક્ત હોઈએ ત્યારે એ છોકરાઓ આપણા પગ દબાવે, બાકી ગળું તો છે જ, દાબી દે. અહીં અમદાવાદમાં થોડા વર્ષો પહેલા મોટો પ્રસંગ બનેલો ને, એક ફાર્મ હાઉસ ઉપર પિતા અને એમનો દીકરો બંને ગયા રવિવારે સવારે, અને પિતાની ઈચ્છા હતી કે આપણે ફાર્મ હાઉસ ઉપર અહીંયા એક મોટી સ્કીમ લોન્ચ કરી દઈએ. એના ફાધર કે ના ના, હું મરું પછી તારે કરવું જ કરજે, મને આ ફાર્મ હાઉસ પ્રત્યે પ્રેમ છે, મારે વાડી જોઈએ. જે કંઈ ત્યાં ઝઘડો થયો, પિતાએ પોતાના યુવાન દીકરાને શૂટ કરી દીધો. આ પ્રસંગ બહુ ચર્ચિત થયેલો ત્યાં જ, અને પિતાને પછી 20 વર્ષની જેલ થઈ. આખો પરિવાર બરબાદ થઈ ગયો. એટલે શ્રવણ તૈયાર કરવા હોય એ પણ મા બાપની કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. પણ પ્રશ્ન ઘણી વખત એમ થાય કે દરેક માતાને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ જમાઈ ના બને. પછી ઘરે જઈને વિચારજો શાંતિથી. એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિની કેવી કેર લીધી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકામાં હતા, અને 2-4 યુવાનો આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આપણો એક પરિચિત યુવાન છે, કોક વખત આપણા યુવક મંડળમાં આવે છે, આમ એવો બહુ સત્સંગ દ્રઢ છે નહીં, પણ અમને એવી ખબર પડી છે અને અમે તપાસ કરી તો ખાતરી છે કે હોરર ફિલ્મ્સ જોવે છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલી વ્યસ્તતા વચ્ચે એ યુવાનને બોલાવ્યો. એની સાથે સ્વામીએ વાર્તાલાપ માંડ્યો. સ્વામી કીધું કે મને એવા સમાચાર મળ્યા છે કે તું હોરર ફિલ્મ જોવે છે અને તને એની આદત પડી ગઈ છે, એને લીધે તારા અભ્યાસ ઉપર અસર થઈ છે, તારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, તું મા બાપ સાથે ઊંચા અવાજે બોલે છે. આ બધી વાત મને ખબર પડી છે. કદાચ હું ખોટો પણ હોઉં, પણ આ વાત સાચી છે? એટલે પેલો યુવાન કે હા સ્વામી, આ વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજને આવી રીતે સાયમ સભામાં જવામાં મોડું થતું હતું, છતાં કાંડું પકડીને સ્વામી ત્યાં બેઠા. એ યુવાનને સ્વામીએ 15 થી 20 મિનિટ સમજાવ્યો, સારી સમજદારી એને દ્રઢ કરાવી, ત્યાં એને હોરર ફિલ્મ ન જોવાનો નિયમ લીધો, અને આજે યુવાન એક લીડિંગ પ્રોફેશનલ છે, એની પ્રતિષ્ઠા આખા શહેરમાં સારી છે. એ આજે પણ એ યુવાન માને છે કે તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મને 15-20 મિનિટ ન આપી હોત તો મારું જીવન બગડી ગયું હોત. ધીસ ઇઝ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. તમને અત્યારે હું પૂછું કે આઈપીએલના 10 પ્લેયરના નામ આપો, તો કે સ્વામી તમે આંકડો બહુ નાનો બોલ્યા. તમને પૂછું કે બોલિવૂડના 5-7-10 નામ આપો, તો કે આંકડો તો બહુ નાનો બોલ્યા, વધારે નામ આપીએ. પણ માય સ્ટ્રેટ ક્વેશ્ચન ઇઝ, ત્રીજો પ્રશ્ન એમ પૂછું કે તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપો, તો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી 98% વિલ ફેલ. હા કે ના? હા પાડતા હાથ ઊંચો કરો. 98% ફેલ થશો. તો આઈપીએલના પ્લેયર તમારી માટે વધારે અગત્યના છે, બોલિવૂડના સ્ટાર્સ તમારી માટે વધારે અગત્યના છે, કે તમારા સંતાનનું ભાવિ ઘડનાર એના મિત્રોની સંગ સોબત તમારી માટે અગત્યની છે? વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? તમારા સંતાનો જેની સાથે હરે ફરે છે એનું નામ શું છે, એના પરિવારનું ક્યાં રહે છે, એના પરિવારના સંસ્કારો શું છે, એ તમારે કેર રાખવી પડે, તમારી જવાબદારી છે. ત્યાં આપણે ચૂકી જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતા વચ્ચે 55,000 સ્વયંસેવકો, યુવાનોનું આખું એક દળ, એની વચ્ચે એકને સમય આપી શકતો હોય, આવી રીતે વ્યક્તિગત બેસી શકતા હોય, તો તમે તમારા સંતાન વિશે માહિતી ન રાખી શકો. પણ આપણે કેર ઓછી છે, રિસ્પોન્સિબિલિટી સમજ્યા નથી.
ઘણા અંશે સમજ્યા છીએ, પણ ઘણી વાત બાકી છે. એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે. આ યુવાનોને તમે કેર નહીં કરો તો મિલેનિયલ જનરેશન છે ને, બધા 2000ની આજુબાજુ જન્મેલા, એ લોકોને તો આ ગેજેટ છે ને બધા જાન સે પ્યારા છે. અને રાત દિવસ એમાં વિતાવે છે. એમાં કેવા રોગ થાય છે તમને ખબર? ડિજિટલ ડિઝીઝીસ કેવા થાય છે. તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને, એક ડિઝીઝ છે ફબિંગ, ફોન પ્લસ સ્નબિંગ. એટલે શું? આજના યુવા પેઢીને તમને જોવા મળશે, તમારી સાથે વાત કરતા હોય એનો ફોનની રિંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ, મર્યાદા, વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે. અને જો એના પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે. ટુ ઇગ્નોર સમબડી ઇન પર્સન એન્ડ ટુ પિક અપ ધ ફોન ઇઝ અ વેરી બેડ મેનર. એને ફબિંગ કહેવાય, ફબિંગ. એ આ લોકોને સાહજિક છે. તમે કોઈની સાથે વાત કરતો અને ફોનની રિંગ વાગે, તમારે ઉપાડાય જ નહીં ફોન. અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે, અર્જન્ટ કોઈ ફોન, તો જોઈ લેવાય. એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા 1 મિનિટ. એ વિવેક જ નથી. તમે જોજો, એ તમારા સંતાનોમાં તમને દેખાશે. પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા. એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? કે અડધો પોણો કલાક થાય ને એને એમ થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો. એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોવે, કઈ છે કઈ છે, પાછો મૂકી દે. આપણે એવું છે, દર 3જી મિનિટે ફોનને હાથ ના અડાડીએ ને તો આપણે ડિસ્ચાર્જ થઈએ. ફોન તો જ્યારે થવાનો હોય ત્યારે થાય, આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એટલા બધા એડિક્ટેડ છીએ. એટલે આવો ટેક્સ્ટાફ્રેનિયા રોગ થાય છે. એન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું. તો ના કરે, પુસ્તક વાંચવા માંડને, ભણવા માંડને. ફેડને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે. FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. તમે દિવસમાં 5થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો, એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. હસ્યા એ બધા 5 ઉપરવાળા લાગે છે. હમણાં મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન MNC ને એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ, એમણે પોતાની જ ઓફિસમાં એક એમ્પ્લોય રાખ્યો છે. એનો પગાર પણ લાખોમાં છે. એનું ફક્ત એક જ કામ કે હું ઓફિસ આવર્સ દરમિયાન જો ફેસબુક ખોલું તો તારે મને ઝાપટ મારવાની. ઝાપટ મારવાના લાખો રૂપિયાના પગાર. એટલા બધા એડિક્ટેડ છે. હમણાં તમે 2 મહિના પહેલા વાત સાંભળી હશે કે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 યુવાનોને લઈ ગયા, બંને સગા ભાઈઓ. બંને ફેસબુકનું એડિક્શન એટલું બધું. ફેસબુક ચાલુ ના હોય એટલે સ્ક્રીન સામે ચાલુ ના હોય તો ખાવાનું ભાવે નહીં, એને તરસ ના લાગે. એમને એમ્બ્યુલન્સમાં ઘરેથી રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા ત્યારે એમ્બ્યુલન્સમાં ફેસબુક ચાલુ રાખવું પડ્યું. ફેસબુકનું ચોખ્ખું ગુજરાતી શું છે? ગામની પંચાયત. હા કે ના? કોક ખાઈ પીવે ને પોસ્ટ કરે અને તારે જોવાનું બળવાનું. આ તો કઈ ધંધા કહેવાય? આ તો કઈ જીવન જીવ્યા કહેવાય? એ રોગને છે ને પાછો ફોમો કહે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. ફોમો, FOMO, ફોમો એટલે શું? તમારા 3-4 મિત્ર ક્યાંક મળી ગયા, ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો અને લોકોએ પોસ્ટ કર્યું અને તમે જો હું રહી ગયો, આ લોકો મને કેમ નહીં બોલાયો હોય. એમાં આ છે ને પેલો એ કાયમ મને એવોઇડ જ કરે છે. આ ટેન્શનમાં ટીનેજર્સને સ્લીપિંગ પિલ લેવી પડે છે. અગેન કમિંગ બેક ટુ ધ રીઝન, તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી પડે છે. ફેમિલી કેર અને રિસ્પોન્સિબિલિટી વધે એની માટે આ ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમોની સામે જોમો મુવમેન્ટ ચાલુ થઈ. JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. કે તમે બધા મારા મિત્રો ભેગા થઈને આઈસ્ક્રીમ એવો ખાધો ને, મેં પણ પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી કઢી કાઢી, જો એના ફોટોગ્રાફ. પણ તમે ભેગા બેસો ને ખાવ તો હા. એટલે આવા ડિજિટલ ડિઝીઝીસથી હજારો યુવાનો પીડાય છે. કેટલા બધા યુવાનો અમારા સંતો પાસે, સ્વામી યાદ નથી રહેતું. ક્યાંથી યાદ રહે? તારી જીબી ભરી ગઈ છે લાલ ને લીલા બટનથી.
અને લીલું બટન તો એવું ડેન્જરસ છે ને, સવારના પોરમાં પેલું લીલું બટન જ ખોલે, પથ્થારી થતી તો બહાર નીકળ. લીલું બટન ખોલીને અંદર મેસેજ આવે, 25 ચેટ અને 40 મેસેજીસ. એટલે એમ થાય કે ઓહો, કેટલા બધા લોકો મને ગુડ મોર્નિંગ વિશ કરે છે. પણ એમાં ગુડ મોર્નિંગનું ફૂલડું જ હોય છે, એને ક્યાંકથી મળ્યું એટલે એને આગળ જવા દીધું ને હવે તું પણ લે, ખબર જ છે તું પણ આગળ જવા દઈશ. એ ફૂલડું અમદાવાદથી અહીંયા સુપર સિટીથી પહોંચશે મુંબઈ, મુંબઈથી એ જશે લંડન, લંડનથી પછી શુક્રવારે શનિવારે ન્યુયોર્ક જશે, રવિવારે નૈરોબી આવશે, સોમવારે એ નૈરોબીથી દુબઈ આવશે, મંગળવારે એ દુબઈથી મુંબઈ આવશે અને બુધવારે મુંબઈથી, ખબર જ છે સુપર સિટી પાછું આવવાનું જ છે. અને એમાં બપોરે એમ કોઈક નવરો બેઠો હશે, એકાદી પેટલ ક્રોપ ચોપ કરશે એટલે નવું ફૂલડું ચાલુ. વોટ્સએપનું પણ એક સિનોનિમ છે, ડસ્ટબિન. ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ, ગાર્બેજ ઇઝ વોટ્સએપ. જેટલું ઉપરથી આવ્યું બધું જવા દેવાનું. એમાંય વોટ્સએપ પર જેટલું આવે, બધી વિડીયો ખોલે ને બધા ફોટોગ્રાફ જોવે ને, એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ નહીં. આ તમે હસો છો એટલે ઘણી બધી અંદરની વાત કહેતો લાગુ છું. આપણે આપણા સંતાનોની આમાં કેર અને રિસ્પોન્સિબિલિટી આપણે પૂરી જાળવી ના શકીએ અને પછી સંસ્કારહીન થઈ જાય. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયેલા. પૂજ્ય વિવેક જીવન સ્વામી આપણે બધા સાથે હતા 96માં યુએસમાં, ન્યુયોર્કમાં ને બધે. તો ત્યાં અમે ફેમિલી શિબિર કરતા હતા. આખો દિવસ ફેમિલી સાથે રહેવાનું ને બાળકોને યુવાનોને મળવાનું. સાંજે જોબ પરથી આવે એટલે વડીલોને મળીએ. તેમાં બાળકોને એક ફોર્મ ભરાવતા હતા, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. આ બે કોલમ ભરવાની. તમને તમારા માતા પિતા વિશે શું ગમે છે, શું નથી ગમતું. હેતુ આપણો એ હતો કે બાળકોના મનમાં માતા પિતા વિશે કેવા વિચારો છે આપણે જાણીએ, તો સાંજની સભામાં વડીલોને એ સંબંધી વાત કરી શકીએ. તમને આશ્ચર્ય થશે કે 8-8, 9-9, 10-10 વર્ષના નાના બાળકોએ કેવી વાતો લખેલી. એક બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ટ્રીટ કરે છે ને ઘરમાં નથી ગમતું. તમે જો તમારા વૃદ્ધ માતા પિતાની સામે, સાસુ સસરા સામે ડીશ પછાડી, તો સેમ રણકાર સાંભળવાની તૈયારી રાખજો 25 વર્ષ પછી. એ નાના બાળકો જોવે છે, એક્સપ્રેસ ના કરે શરમ મર્યાદાને લઈને, પણ એને બધું રજીસ્ટર થઈ જાય છે. તમે તમારા વૃદ્ધ મા બાપને ઘરડા ઘરમાં મોકલી દીધા એટલે એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. યુ હેવ ટુ પે બેક એન્ડ ઇન ધ સેમ કોઇન્સ. આ પૃથ્વીનો ક્રમ છે. કેર અને રિસ્પોન્સિબિલિટીમાં સંસ્કાર. બીજા એક બાળકે લખેલું, આઈ ડોન્ટ લાઇક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઇચ અધર ઇન માય પ્રેઝન્સ. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ નથી ગમતું. એટલે ઇન કેસ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ, પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું 2 જણે બોક્સ પહેરીને. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. બાળકો ગાળો બોલતા શીખે છે પોતાના માતા પિતા પાસેથી, અને પ્રથમ ગાળ પોતાની માતા પાસેથી શીખે છે. એટલે તમારે બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં, વિચાર વ્યક્ત કરવામાં, ફેશિયલ એક્સપ્રેશનમાં, બોડી લેંગ્વેજમાં ઘરમાં બહુ વિવેક અને મર્યાદા રાખવી પડે. તમે ચૂકો એટલે સંસ્કાર બગડે જ. એ તમારી કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, સંભાળ અને જવાબદારીમાં આવે છે. ખાલી ફી ભરી દીધી ને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, ખાલી ફી ભરીને ટ્યુશન ચાલુ કરી દીધું, પૈસા આપીને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ કરાવી દીધી, છોકરાની કોઈ ટેલેન્ટ હોય તો એમાં તમે એને આગળ વધાર્યો. There your care and responsibility doesn't end. આપણે એવું માનીએ છીએ કે આપણે બધી સવલતો આપી દઈએ એટલે વ્યવસ્થાઓ આપી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય છે. ના, સંસ્કાર આપવાની જ મુખ્ય જવાબદારી છે. એ આ કેર અને રિસ્પોન્સિબિલિટી છે. આવી તો ઘણી બધી વાતો એ બધા બાળકોએ લખી હતી. આ તો આપણે 1-2 વાત શેર કરી.
પણ એ બાળકો આપણને ઓબ્ઝર્વ કરે છે, આપણા વર્તનમાંથી, આપણી વાણીમાંથી જ શીખે છે. એકવાર એક નાનો બાળક હતો 4 વર્ષનો, અને પપ્પા ઘરે આવ્યા તો હાથ લાંબો કરીને કે લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું કે મને કેમ લુચ્ચો કીધો. હવે પેલા એની માતા છે, બાળક નાનો હતો 4-5 વર્ષનો હશે, એટલે આમ નહીં, આમ હેતથી ઘણી વખત આમ ટપલી મારે, લુચ્ચો થઈ ગયો છું, ધમાલિયો થઈ ગયો છું, નહીં હું આમ હેતથી 2 ટપલીઓ મારે, એમાં પેલાને લુચ્ચો શબ્દ ફિટ થઈ ગયો તો પપ્પાને અપ્લાય કરી દીધો. એટલે પિકઅપ કરે છે બાળકો, અને એ સંસ્કાર. એટલે યોગીજી મહારાજે 1954ની સાલમાં BAPS સંસ્થામાં બાળ મંડળો શરૂ કર્યા. ચિલ્ડ્રન મસ્ટ બી ગ્રૂમ્ડ ફોર વેલ્યુઝ ફ્રોમ ધેર અર્લી ચાઇલ્ડહુડ. BAPSમાં જે દેશ પરદેશમાં હજારો બાળ મંડળો ચાલે છે, બાલિકા મંડળો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે 1200માંથી લગભગ 80 જેટલા સંતોને આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ફૂલ ટાઈમ બાળ સંસ્કાર માટે પ્રવૃત્તિ સોંપેલી છે, સેવા સોંપેલી છે, કે એના સંસ્કારોનું સંવર્ધન થાય. વી વોન્ટ ગુડ સિટીઝન્સ. કેટલાનો અભિપ્રાય છે કે આપણે સમાજ માટે, દેશ માટે સારા માણસો અને સારા નાગરિકો જોઈએ છે? હાથ ઊંચા કરો. બધાનો અભિપ્રાય છે. એ સારા નાગરિક અથવા તો સારા વ્યક્તિ, એનો એક શબ્દ છે સંસ્કાર. એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એ કેર અને રિસ્પોન્સિબિલિટી છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે. એમનો જન્મ શતાબ્દી મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન, જે યુગો સુધી ગવાશે. દિલ્હીનું અક્ષરધામ એમણે બાંધ્યું છે, અમેરિકાનું અક્ષરધામ આખો પ્રોજેક્ટ એમણે લોન્ચ કર્યો, 1200 સંતોને દીક્ષા આપી, 150થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો ખોલી, 55,000 યુવાનો. આ બધું એમનું કાર્ય છે, પણ આ બધાનું સમ ટોટલ કરો અને જો એક કાર્ય એમનું મોટું હોય, જે યુગો સુધી આ પૃથ્વીનું પટ ચાલે ત્યાં સુધી માણસ માટે સંસ્કાર, પરિવાર માટે સંવાદિતા લાવી શકે અને દેશ અને વિશ્વ શાંતિ લાવી શકે, એવું જે એમનું મોટું કાર્ય છે એ ઘર સભા છે. ઘર સભા ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ ધ સોસાયટી, ટુ ધ વર્લ્ડ. 95 વર્ષનું એમનું જીવનનું સૌથી મોટું પ્રદાન એ ઘર સભા છે. એ ઘર સભા એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત બધાએ સાથે બેસવું, પરિવારના તમામ સભ્યોએ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ અને ટીવી સેટ, એ બંને પતી ગયું હોય, પ્યોર આધ્યાત્મિક સેશન માટે પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હો, જે પણ ભગવાનનું સ્વરૂપ આપણા ઘરમાં, આપણે જે સંપ્રદાયમાં હોય, એમાં ચાલ્યું આવ્યું હોય, આપણી પરંપરામાં હોય, એમાં શ્રદ્ધા રાખીને પ્રથમ 5 મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ કોઈ સદગ્રંથ વાંચો. રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર છે, એ તમે વાંચો. પછી 5 મિનિટ માટે બધા શેર કરો, કોને શું વાત ગમી, શું વાત સારી લાગી, શું શીખ્યા. પછી 5-10 મિનિટ માટે તમે ડેઝ હેપનિંગ શેર કરો, સંતાનોની વાત હોય, સ્કૂલ કોલેજનો કોઈ પ્રસંગ હોય, એ તમને કે તમે કોઈ વાત કરો, અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા. આ એમનું પોતાનું હૃદય અમૃત છે, અને પોતે પ્રતીતિપૂર્વક સ્પષ્ટ બોલતા કે ઘર સભા દ્વારા વિશ્વ શાંતિ થશે, વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. આજે આપણે આ સભામાં મળ્યા છીએ, કદાચ પહેલી વખત મળ્યા, ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છાની વાત છે, પણ એક તમે આટલો 2-2.5 કલાક 3 કલાકનો સમય કાઢીને અહીંયા આવ્યા છો, તો તમને કંઈક કોન્ક્રીટ, સાચી, સારી વસ્તુ, પ્રેક્ટિકલ વસ્તુ જે તમે કરો અને તમને લાભ થાય, એવી એક વાત તો મળવી જોઈએ ને. એક વાત છે ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. 6 મહિના તમે આ પ્રયોગ કરો, તમારા પરિવાર વચ્ચે સંબંધો દ્રઢ થશે. આની ઉપર બધી સાયન્ટિફિક રિસર્ચ પણ ઘણી બધી થયેલી છે, અને એ સાયન્ટિફિક રિસર્ચમાં આ બધી વાતો બહાર આવી છે. તમને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, પણ એમને જનમાનસનો અનુભવ કેટલો. તો એમણે જે હૃદય અમૃત આપ્યું છે એ દુનિયાભરમાં સર્વે દ્વારા પણ સાબિત થયું છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયા, એમણે ખાલી ઘર સભા શબ્દ નથી વાપર્યો, પણ એમને એવું લખ્યું છે, a small religious get together by a family once in 15 days, એટલે 15 દિવસે એકવારની વાત કરે છે. એનાથી ફેમિલી ને શું લાભ થાય છે. તો આ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં 10 વર્ષ રિસર્ચ થઈ.
100 જેટલા દેશોમાં સર્વે થયો અને એ લોકો તારણ ઉપર આવ્યા કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે, અને જે પરિવારોમાં ધર્મ નથી, અધ્યાત્મ નથી, એ બે પરિવારો વચ્ચે રહેણી કેણીથી માંડીને વિચારધારાથી માંડીને ચારિત્ર, એમાં ફેરફાર છે. અને ફેરફાર છે તો શું છે, અને છે તો કેટલો છે. તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કોલંબિયાના આ રિપોર્ટમાં, એક કન્ક્લુઝન રિપોર્ટમાં લખાયું છે કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યેને શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, ભલે દીવાબત્તી થતા હોય ઘર મંદિરમાં, ખાલી બધા પગે લાગવા માટે ઘર મંદિરમાં ઊભા રહેતા હોય, એક નાનું આવું એક પૂજા સ્થાન આપણા ઘરમાં હોય, કંઈક 2 માળા કોઈ ફેરવતું હોય, આવું કંઈક જે ઘરમાં થાય છે અને જે ઘરમાં આમાં કશું જ નથી થતું, એમાં પહેલો લાભ આ શ્રદ્ધાળુ પરિવારને એ છે. સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ ધ લેવલ ઓફ એક્સેપ્ટન્સ among the family members of the believer family is much more than what we found in the family members of the non-believer family. આ કેટલો મોટો લાભ છે. સ્વર્ગની વાત તો ચલો ભૂલી જઈએ થોડી વાર માટે, પછી વાત કરશું, પણ તમને અહીંયા તમારા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ટોલરન્સ, એકબીજાને સહન કરવા અને સ્વીકારવા, એક્સેપ્ટન્સ, એ તમને બહુ જ લાભ છે ધર્મ શ્રદ્ધાથી. તો આ પરિવારની સંવાદિતા માટે મોટો લાભ થયો કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તો આ બહુ જ મોટો લાભ છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી. દિલ્હીમાં રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજના 70 થી 80. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે એટલો બધો તો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે ને, એમાં રોજના જે 70-80 કેસીસ છૂટાછેડા માટે નોંધાય છે ને, એમાં એનાલિસિસમાં તો એક આશ્ચર્યકારક વાત બહાર આવી કે આમાંથી 5% કેસ તો 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓના છે. એટલે 35 કાઢ્યા, હવે 10-15 જ કાઢવાના છે. અમે 75 વિકેટ પડવાની. 25 વર્ષે લગ્ન થયા હોય તો 60 વર્ષ થયા તો 35 તો કાઢ્યા છે. હવે 10-15 કાઢવાના છે. પછી તો 1 વિકેટ પડી જ જવાની છે ને 75. તો હવે તારે છૂટાછેડા લેવાના. પછી સેકન્ડ રિસર્ચ થઈ કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છૂટાછેડા માટે કેમ કોર્ટ્સમાં કેસ રજીસ્ટર કરાવે છે? એના 5 મુખ્ય કારણમાંનું એક કારણ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ, એકને 2 જોઈતી હોય ને એકને 5, એટલે બંને જણા કોમ્પ્રોમાઇઝ 3 ઉપર આવી જાઓ. વધારે ઠંડી લાગતી હોય તો એક રજાઈ ઓઢી લે અને હજી ના ફાવતો ખાટલા નીચે સૂઈ જા, પણ ઘર ના છોડાય. બીજું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું. આવા ક્ષુલ્લક કારણો, આવી નિમ્ન કક્ષાની માનસિકતા, અને એના કારણે આવું હીન વર્તન થઈ જાય. એનું કારણ શું? કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે, જે નિયમિત ઘર સભાથી પ્રાપ્ત થાય છે, એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે. એટલે on one side you have a social and spiritual experience, on the other side you have a scientific survey. Nobody can deny. કોઈ આપણે ના પાડી શકીએ. બીજી વાત યુનિવર્સિટી ઓફ કોલંબિયાના રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે અને પરિવારો શ્રદ્ધાળુ છે, એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતાં વધારે સારું દેખાણું. આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં? તમારા છોકરા 60%માંથી 90%ની રિઝલ્ટમાં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં? ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે, એ પરિવારોમાં ધ ઓવરઓલ હેલ્થ of all the family members was found to be much better. એટલે પરિવારજનોની ઓવરઓલ સ્વાસ્થ્ય એ નહીં માનનારા પરિવારજનો કરતાં વધારે સારું જણાણું. 5-7 લાભ લખેલા છે, પણ આ શિક્ષણ સંબંધી, સ્વાસ્થ્ય સંબંધી, સ્વીકાર અને સહન સંબંધી પણ આ 4 લાભ પણ આપણને થાય તોય આપણું ઘર સ્વર્ગ બની જાય કે નહીં?
એ યુનિવર્સિટી ઓફ કોલંબિયા કહે છે કે ધાર્મિક શ્રદ્ધાથી, નિત્ય કંઈક પૂજા વિધિથી, કંઈક ધાર્મિક વિધિ વિધાનથી થાય છે, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘર સભાની વાત 1972-73 કરી. યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો 2005-07ની આજુબાજુ રિસર્ચ કરી છે. પણ આ લાભ છે એની પરથી આપણને પ્રતીતિ આવે છે કે આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે. પણ યુ હેવ ટુ વોક ઓન ધેટ પાથ ટુ એક્સપિરિયન્સ ઇટ. એ માર્ગે ચાલો છો તો આપણને આ અનુભવ થાય ને. એટલે આ ઘર સભાનો મેસેજ છે બધા માટે. તમને આખું પ્રવચન યાદ ના રહે, અલાઉડ, પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો, ઘર સભા. મારી સાથે બોલો એક વાત, ઘર સભા. અગેન 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 અગેન. ઘર સભા એ શબ્દ યાદ રાખીને આજની સભામાંથી જજો અને અઠવાડિયે એકવાર તમે પ્રયોગ ચાલુ કરો. આ તમને લાભ થશે. લાભ ના થાય તો અમે સંતો તો અહીંયા આવતા જતા રહે છે, અમને પાછા આપજો કે આ તમારી પ્રોડક્ટ તે દિવસે તમે લોન્ચ કરી. અહીંયા તમારી ભાષા બોલું છું, તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની, એમાંથી અમને કંઈ લાભ ના થયો. પણ જેમ તમારી પ્રોડક્ટ ISO હોય ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એ જેમ ચાલે ને એમ અમારી પણ ISO પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે. BAPS સંસ્થા વતી ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે. એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે કે ઘર સભા ચાલુ કરવાથી સાસુ વહુના પ્રસંગો, એટલે કે ઝઘડા કંઈ હોય, ઘર્ષણ કંઈ હોય, મટી ગયા હોય. ઘર સભાને લીધે બાપ અને દીકરો, દીકરો ધંધા પર આવે પછી કંઈ નિર્ણય સંબંધી ફ્રિક્શન હોય, એમાં સમજૂતી સારી આવી હોય. ઘર સભાને લીધે બે ભાઈઓ સરખી ઉંમરના હોય, ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય, એ મનભેદ દૂર થયા હોય. આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે. તો એ કરશો તો તમને લાભ થશે. દુનિયામાં જેટલા કેસ ચાલે તેમાંથી 60% કેસ સાસુ વહુના છે. આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના જ છે. મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ કરી નાખે, મમ્મીનું મોમ કરી નાખે, તે આવડા લાંબા નામ કેમ રાખ્યા? મધર ઇન લો, ડોટર ઇન લો, પછી વચ્ચે ડેશ ડેશ રાખી. તે નાના નામ નહોતા મળતા? પણ બહુ વિચાર્યા પછી ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે, આમ ઢાળ છે. પછી બીજો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે. એ એટીટ્યુડ, કારણ કે અત્યારે છે ને આપણે કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ. અત્યારની પેઢી જે જીવે છે ને એમાં શું છે કે મધર ઇન લો ઓછું ભણેલા અથવા સામાન્ય ભણેલા, 10મું ધોરણ BCom છે, અને ડોટર ઇન લો ઘરમાં આવે છે BPharm છે ને CA છે ને MBA છે. અત્યારની 50 વર્ષ પછી બે ભણેલા હશે, પણ હવે અત્યારે આ કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે છેલ્લી આપણે 2-3 મિનિટમાં વાત પૂરી કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક હરિભક્ત આવેલા અને પોતાની બંને દીકરીઓને એક જ માંડવે લગ્ન લીધેલા. બંનેની કંકોત્રી લઈને સ્વામી પાસે આવ્યા કે બાપા આ હરિકૃષ્ણ મહારાજને ધરાવો, પ્રસાદી કરીને અમને પાછી આપો અને આશીર્વાદ આપો, મારી બંને દીકરીઓ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજને હાથ પકડીને બહુ જ સરસ વાત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો એ સાસુ સસરા છે, એના મા બાપ છે, અને જેમ તમારા પ્રત્યે ભાવ પ્રેમ ને સેવા છે એમ એમના પ્રત્યે પણ ભાવ પ્રેમ અને સેવા રાખે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીઓને કહેજો કે 2 વર્ષ સુધી તો મૌન રહે, જોવે, જાણે, સમજે, જેલ થવાનો પ્રયત્ન કરે. ત્યાં લોકો નવા છે, એના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય, ઉઠક બેઠકના સમય જુદા હોય, ચા પાણી નાસ્તાના સમય સ્વાદ જુદા હોય, એમાં સેટ થવું પડે. અને આપણે અહીંયા પહેલી જ સલાહ આપણી દીકરીને આપીએ, તું જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય તો. અને અમે જો બધાને ખબર છે તરત અમે 2 કલાકમાં આવી જશું. અહીંયા પ્રશ્ન છે, અમેરિકામાં 700 ડિવોર્સ લોયર્સ ભેગા થયા, 3 દિવસની કોન્ફરન્સ હતી. કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે યંગ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય 5 કારણોમાં પહેલું અગત્યનું કારણ ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર્સ ડોટર ઇન હર ઇન લોઝ હાઉસ.
એની માતાની વધારે પડતી સંડોવણી દીકરીના સાસરામાં. એટલે કહી દેવાનું કે બેટા હવે તારું ઘર છે, તું ત્યારે એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અમારી શોભા છે, અને બેટા થોડુંક તો સહન કરવું પડશે, એવું દીકરીને સમજાવવી પડે. પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત પ્રભુદાસભાઈને એ કરી કે તમારી દીકરીને કહેજો થોડું સહન તો કરવું પડશે. છોકરો હોય જોબ પર સહન કરે, દીકરી છે ને સાસરે સહન કરવું પડે. કારણ કે નવા માણસો, નવું જેલ થયું છે, અને તમે અહીંયા MBA અને CA થઈને ગયા હોય ને પછી તમારા માતા પિતા હોય કે સાસુ સસરા હોય એની સામે તમે હાથ લાંબો કરીને વાત કરો, ઊંચા સાથે બોલો, યોર CA, યોર MBA, યોર BPharm, યોર CS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતી નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે તમે તમારા દીકરીઓને કહેજો, અને કદાચ સાસુ સસરા વઢે એ ખોટા હોય તો પણ સામું નહીં જ બોલવાનું, એક વખત તો મૌન જ રાખવાનું, અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીએ સાસુ સસરા સાથે કે પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ આ વાત હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે, મર્યાદા રાખે છે. આ તો સાસુ સસરા સામે સીધા હાથ લાંબા કરીને બોલવા માંડે, ઓલ યોર એજ્યુકેશન ગોઝ ટુ ડસ્ટબિન. નહીં તો આ સામાજિક મર્યાદાઓ કેવી રીતે રહેશે, પરિવારમાં સંવાદિતતા કેવી રીતે રહેશે? આ બધા સંસ્કાર તમને ઘર સભાથી પ્રાપ્ત થશે. નો યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ હેઝ ધ કેપેસિટી ટુ ટીચ યોર ચિલ્ડ્રન ધીસ. એક જ યુનિવર્સિટી છે જે પ્રમુખ સ્વામી મહારાજે કીધી, ઘર સભા. એટલે ખૂબ જરૂરી છે આ ઘર સભા. નહીં તો પહેલા દિવસે જઈને ત્યાં શાસ્ત્રજીને સજેશન કરે કે મમ્મી આ રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં છે ને આમ રાખીએ. હવે જે ડિરેક્શનમાં છે એમાં 8 વર્ષથી બધાને ફાવી ગયું છે, તું ફવડાવી દે, તું ફેરવીશ તો તું પડી જઈશ. અમને સંતોને પ્રમુખ સ્વામી મહારાજે પત્રમાં લખ્યું છે કે તમને એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મોકલે તો 2 વર્ષ સુધી ત્યાં સ્થાનિક સંતો છે એની સાથે તમારે પ્રવૃત્તિમાં સેવામાં ભળવા માટે એમને સમજવા, એમની રહેણી કહેણી, એમની કાર્ય કરવાની પદ્ધતિ. હવે બધા એક જ કપડામાં છીએ અને એક જ ગુરુ છે, એક જ ઈષ્ટદેવ છે, એક જ દિનચર્યા છે, છતાં ટુ મેચ ધ નેચર્સ, ટુ મેચ ધ સિસ્ટમ, ટુ મેચ ધ વર્કિંગ સ્ટાઇલ, યુ નીડ ટાઈમ. તો અહીંયા તો બધું જુદું છે. એટલે હવે ખબર પડી તમારી દીકરીને સાસરે વળાવો ત્યારે શું સલાહ આપવાની. આ વાત ઘર સભાથી જ મળશે, અને આવી સેંકડો વાતો ઘર સભાથી મળશે. એટલે આ અમૃત છે. એટલે આ ઘર સભા છે, એક તમે અમૃત લઈને આજે ઘરે જજો. કેટલાને એવું મન થાય છે કે આપણે અઠવાડિયે એકાદ વખત આનો પ્રયોગ તો ચાલુ કરીએ? હાથ ઊંચો કરો તો. અમે તમને બિગ હેન્ડ આપીએ છીએ, અમે સંતો, કે અઠવાડિયે એક વખત તમે પ્રયોગ ચાલુ કરશો અને તમને 100% લાભ મળશે. તમે નિયમિત ઘર સભા કરો, એ તમારી બધા માટે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ ઉજવાઈ ગયો. ઉત્સવ બહુ મોટો છે, અને હંમેશા કોઈ પણ મોટું કાર્ય હોય ત્યારે પ્રથમ પડોશીની જવાબદારી વધે. એટલે તમે અહીંયા પ્રથમ પડોશી છો. હા, નહીં, આપણે પડોશમાં લગ્ન હોય તો પહેલી જવાબદારી પાડોશીની આવે ને. પડોશમાં લગ્ન હોય તો પાડોશીએ શું શું કરવું પડે? આ ત્રિકમભાઈ કે ઉતાર આપવા પડે, કોઈ 2 મહેમાન આવે તો એને આપવા પડે. પછી બીજું શું કરવું પડે? જાન વધારે આવી હોય તો પોતાની ઘરમાં ખુરશીઓ હોય એ પણ આપવી પડે. પોતાના ફળિયામાં પણ થોડા મહેમાનને બેસાડવા પડે. પોતાનું વાહન પણ વાપરવા આપવું પડે. આપણી સમાજની રીત છે કે નહીં? યસ ઓર નો? પડોશમાં લગ્ન હોય, બાજુના જ ઘરમાં લગ્ન હોય, એટલે આપણે એક નૈતિક જવાબદારી, એક સામાજિક જવાબદારી અને પડોશની જવાબદારી આવે ને, એટલે તમારે બધા અહીંયા સુપર સિટીમાં પડોશીનો ધર્મ બજાવવાનો છે. પડોશીનો ધર્મ બજાવવાનો છે, બરાબર ને? એટલે નાનો મોટો સહકાર તમારો છે જ અને રહેશે. અને અમારા તરફથી તમને રિટર્ન ગિફ્ટમાં પહેલેથી ઉત્સવ પહેલાં અમે તમને રિટર્ન ગિફ્ટ આપી દીધી. આ ઘર સભા છે. ખૂબ આભાર આપ સૌનો. પ્રેમથી આપ સૌ પધાર્યા, સંતોની કીર્તન ભક્તિનો લાભ લીધો, આ વાતો બધી વિચારો આપણે સાંભળ્યા. આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવા વિચારો, આવી વાતો અને આપણા વર્તનો એ આપણા બધાના જીવનમાં દ્રઢ થાય. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર યુ ઓલ.